સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ઉછીના લીધેલા રૂપિયા પરત ન આપવા બાબતે એક પર હુમલો કરી તમાચા માર્યા બાદ ચપ્પુ બતાવનાર આધેડનો વિડીયો વાયરલ થતાં ઉત્તરાયણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ઝડપી પાડી કાયદાનું ભાન તેને કરાવ્યું છે। ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી મહેશ રાણાભાઈ રાદડીએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ અગાઉ આરોપી મનસુખ ખીમજી માલવિયા સાથે હીરા કટિંગના ધંધામાં ભાગીદાર હતા। જો કે 2023માં ધંધામાં ખોટાતા ભાગીદારો છૂટક કર્યા હતા। આ દરમિયાન મહેશભાઈએ મનસુખભાઈ પાસેથી 1 લાખ હાથ ઉછીના લીધા હતા, જે આર્થિક સગવડ ન હોવાથી તેઓ પરત કરી શક્યા નહોતા। ગત તારીખ 3 મે 2026ના રોજ રાત્રે 10:30 વાગ્યાના સુમારે મહેશભાઈ અને તેમનો દીકરો કારખાનેથી મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા। આ સમયે મોટા વરાછા યમુના ચોક પાસે આરોપી મનસુખભાઈએ પોતાની બાઇક લઈને તેમને આંતર્યા હતા। આરોપીએ ગંદી ગાળો આપી ધમકી આપી હતી કે જો દિવાળી સુધીમાં મારા રૂપિયા પરત નહીં મળે તો ધ્યાન રાખજે। જ્યારે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડી ત્યારે આવેશમાં આવીને આરોપી મનસુખભાઈએ મહેશભાઈને ગાલ પર એક બાદ એક 3 તમાચા ઝીકી દીધા હતા અને પીઠના ભાગે ઢીકા પૂંકીનો માર પણ માર્યો હતો। આટલેથી ન અટકતા આરોપીએ પોતાની કમરમાંથી ચપ્પુ કાઢી મારવા દોડ્યો હતો। જો કે ફરિયાદી જીવ બચાવવા દૂર ખસી જતા અને આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપી તને જીવ તો નહીં રહેવા દઉં તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો। ઘટના બાદ ડરી ગયેલા ફરિયાદીએ પત્ની સાથે ચર્ચા કરી અંતે 6 મેના રોજ ઉત્તરાયણ પોલીસ મથકમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી। આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, જેથી પોલીસે આરોપી મનસુખ વિરુદ્ધ ગુનો નોંધી ત્વરિત તપાસ હાથ ધરી તેને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે।